ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે કઈ રીતે સેટઅપ આપણને બતાવી રહ્યું છે વૈશ્વિક બજારોમાં? જી ગુડ મોર્નિંગ ચારની. અને જો આજના દિવસે પણ જે અમેરિકાના બજારમાં એક નવા શિખર તરફની દોડ છે એ આજે પણ આપણને હજી યથાવત રહેતી જ દેખાય છે. આજના દિવસે ગઈકાલે ફરી એક વખત આપણને એવો દિવસ જોવા મળ્યો કે જ્યારે S&P 500 અને નાસ્ડેક બંનેમાં એક રેકોર્ડ ક્લોઝિંગ આપણને ખાસ કરીને જોવા મળ્યું. અને મહત્ત્વની વાત રહી ખાસ કરીને ડાઓના પક્ષે કે સતત બીજો દિવસ એવો આપણને જોવા મળ્યો કે જ્યાં આગળ લીલા નિશાનની અંદર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. એટલે જુઓ અહીંયા જે પ્રકારે આપણને છેલ્લા ઘણા સમયથી એક તેજીનો દોર છે હજી પણ યથાવત રહેતો જોવા મળી રહ્યો છે. હવે ગઈકાલે ટેકનોલોજી શેર્સમાં ફરી એક વખત સારી એવી તેજી આવી, જેને પગલે નાસ્ડેક આપણને વધતો દેખાયો. અને S&Pની વાત કરી લઈએ તો આ એક વર્ષની અંદર લગભગ 31 વાર S&P 500 નવા શિખર અહીંયાથી બનાવ્યા છે. અને અહીંયાથી સિટી ગ્રુપનું કહેવું છે કે હજી S&P 500ની અંદર એક સારી એવી તેજી આવી શકે છે. અને 5600ના જે એક સ્તર છે એ આપણને આવનારા સમયમાં S&P 500 જોવા મળી શકે છે એવું સિટી ગ્રુપ અત્યારે માની રહ્યું છે. એટલે મહત્વનું છે કે જે અમેરિકાના બજારોની અંદર પણ અત્યારે જે આપણને બુલરન રહેતી જોવા મળે છે કદાચ થોડોક લાંબો સમય અહીંયાથી ચાલી શકે એવું હાલ અત્યારે માનવું છે. બીજી તરફ એનવીડિયા પર ખાસ ફોકસ છે, કારણ કે નવા શિખર પર એનવીડિયા પહોંચી ગયું છે અને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની હવે એનવીડિયા બની ગઈ છે. અને માઇક્રોસોફ્ટને પણ હવે માર્કેટ કેપની દ્રષ્ટિએ પાછળ મૂકી દીધું છે. ગયા અઠવાડિયે જ્યારે આપણે ડેઇલી વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે એપલને પાછળ મૂક્યું હતું ખાસ કરીને માર્કેટ કેપની બાબતમાં. હવે તેમણે માઇક્રોસોફ્ટને પણ પાછળ મૂકીને સૌથી વધારે મૂલ્યવાન કંપની અહીંયાથી બની ગઈ છે. અને 2024માં અત્યાર સુધીમાં લગભગ 170% એટલે કે લગભગ 1.25 ગણો શેર આપણને થતો જોવા મળ્યો છે. એટલે ઘણી જ સારી એવી તેજી આપણને આ સ્ટોકની અંદર આવતી જોવા મળી છે. 3 લાખ બિલિયનને કરોડને પાર આપણને ખાસ કરીને તેનું માર્કેટ કેપ પહોંચતું જોવા મળ્યું છે. એટલે આના પર એક ફોકસ રાખીશું. એનવીડિયા છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે એક ડેટા સેન્ટરની અંદર કે સર્વરમાં જે AI ચીપનો ઉપયોગ થાય છે કે અન્ય જે ચીપોનો ઉપયોગ થાય છે એ બધાનું કામ કરે છે. અને એ બધામાં પણ એક સારી એવી આખું સેક્ટરમાં એક તેજી જોવા મળી છે, જેને કારણે એનવીડિયા પણ આપણને એક સારી એવી તેજી દર્શાવી રહ્યો છે. એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આ બધાની વચ્ચે આજે થોડાક ચિંતાના સમાચાર ભારતીય બજાર માટે ક્રૂડના ફ્રન્ટ પરથી બનતા દેખાયા છે, કારણ કે સતત બીજા દિવસે આપણને ક્રૂડના ભાવની અંદર વધારો થતો જોવા મળ્યો છે. 1.5% જેટલા ગઈકાલે ભાવ વધતા દેખાયા. અને બ્રેન્ટ જે છે એ $85 પાર પહોંચતું જોવા મળ્યું છે. WTI પણ $81 ઉપર છે. અને જૂનમાં અત્યાર સુધીમાં લગભગ બ્રેન્ટના ભાવની અંદર 5%નો ઉછાળો આપણે વિટનેસ કરી ચૂક્યા છીએ. બીજી તરફ માંગ જે એક વૈશ્વિક સ્તરે વધવાની આશા બનતી દેખાઈ રહી છે, એને કારણે અહીંયાથી આપણને ક્રૂડની અંદર એક સારી એવી તેજી આવતા જોઈ છે. હવે જુઓ ખાસ કરીને આની પહેલાંના જેટલા પણ આપણે સમય જોયો છે લગભગ એપ્રિલ અને મે મહિનાની અંદર તો ક્રૂડ $83 પર એક થાક ખાઈ જતું હતું, $83-84 વચ્ચે, અને ત્યાંથી ફરી નીચે આવતું હતું. પરંતુ હવે જ્યારે $84-85 લેવલ પર પહોંચતું જોવા મળ્યું છે, એટલે શક્યતા છે કે અહીંયાથી કદાચ ટેકનિકલ લેવલ્સ પર પણ થોડી ઘણી તેજી અહીંયાથી વધતી જોવા મળે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો જુઓ, આમ તો મોટેભાગે પોઝિટિવિટી સાથે જ કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. નિક્કે અને હેંગસેંગ પોઝિટિવ છે આજના દિવસમાં, પરંતુ શાંઘાઈ થોડુંક લાલ નિશાનની અંદર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ તાઇવાન, કોરિયા અને સિંગાપોરના બજારોની શરૂઆત પણ એક લીલા નિશાનમાં જ આજે આપણને થતી જોવા મળી છે. પરંતુ બીજી તરફ આપણે નિફ્ટીની વાત કરી લઈએ તો જુઓ ગઈકાલે આપણે 23,500ની ઉપર એક ક્લોઝિંગ કેશ લેવલ પર ડિસાઇસિવલી જોવા મળ્યું હતું. અને ફ્યુચર્સનું ક્લોઝિંગ છે 23,568 પર આવ્યું હતું. ત્યાંથી આજે હવે જે ગિફ્ટ નિફ્ટી છે 23,661ના સંકેતો અત્યારે આપી રહ્યા છે. એટલે ક્લિયરલી 101 પોઈન્ટનો ઉછાળો આજના દિવસમાં પણ આપણને જોવા મળી શકે છે. પરંતુ ખાસ વાત અહીંયાથી એ કે હવે કેશ લેવલ પર આજે કયા આપણને લેવલ્સ જોવા મળે છે કયા સ્પોટ માર્કેટમાં, એ પણ ઘણું મહત્ત્વનું રહેવાનું છે. પરંતુ ઓવરઓલ આ બધું જોતાં એટલું તો લાગે છે કે આજે એક સારી એવી પોઝિટિવ શરૂઆત આપણા બજારની અંદર પણ ચાલની થઈ શકે છે. તો ઓવરઓલ એક